તો દર્શક મિત્રો, કિંજલ દવે ફરીવાર એક વિવાદમાં આવ્યા છે. તો મિત્રો, તમે કિંજલ દવેને તો જાણતા હશો. ચાર બંગડીવાળી ગીતથી ફેમસ થયેલા કિંજલ દવેને તો જાણતા હશો. હાલમાં તેઓ ફરીવાર એક નવા વિવાદમાં આવ્યા છે. અને દર્શક મિત્રો, હાલમાં નવરાત્રી ચાલી રહી છે. અને મિત્રો, કિંજલ દવેના હાલમાં નવરાત્રી પ્રોગ્રામ પણ ચાલી રહ્યા છે. અને આ નવરાત્રીના પ્રોગ્રામના કારણે કિંજલ દવે ઉપર ફરિયાદ નોંધાઈ છે. મિત્રો, શાના કારણે કિંજલ દવે ઉપર ફરિયાદ નોંધાઈ છે? તો મિત્રો, વાત કરીએ તો દર્શક મિત્રો, કિંજલ દવેનો એક નવરાત્રી પ્રોગ્રામ ચાલી રહ્યો હતો અને તેમાં કિંજલ દવે એવા કપડાં પહેરે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો, ફોટો. અને કિંજલ દવે જે કપડાં પહેરે છે તેના પાછળના ભાગે શ્રી કૃષ્ણનો ફોટો છે. અને લોકો હાલમાં ખૂબ જ વિરોધ કરી રહ્યા છે અને તેને લઈને લોકો હાલમાં વિરોધ કરી રહ્યા છે કિંજલ દવેનો, અને તેમની ઉપર ફરિયાદ કરવામાં આવી છે. દર્શક મિત્રો, હાલમાં આ સોશિયલ મીડિયા પરથી જાણવા મળી રહ્યું છે. હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તમારું આના વિશે શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો ચેનલમાં નવા હોય તો પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો દર્શક મિત્રો, કિંજલ દવે એક નવરાત્રિના પ્રોગ્રામમાં જે કપડાં પહેરે છે તેના પાછળના શરીર ઉપર મિત્રો શ્રી કૃષ્ણનો ફોટો છે. તેને લઈને મિત્રો લોકો હાલમાં વિરોધ કિંજલ દવેનો કરી રહ્યા છે. અને હાલમાં તો કિંજલ દવેના નવરાત્રિના પ્રોગ્રામો તો ચાલુ જ છે. શું તેમના નવરાત્રિના પ્રોગ્રામો બંધ થશે? અને હાલમાં કિંજલ દવેનો ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેમને એવા કપડાં પહેર્યા છે અને પાછળના ભાગે શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો છે. તેને લઈને લોકો હાલમાં કિંજલ દવેનો વિરોધ કરી રહ્યા છે. અને દર્શક મિત્રો, તમને તો ખબર છે કે કિંજલ દવેનું કેવું મોટું નામ છે. દેશ વિદેશમાં પણ પ્રોગ્રામો કરે છે. અને દર્શક મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળે આપણે એક નવા વિડીયો સાથે. પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કંઈ પણ આગળ સમાચાર નવા મળે તે તમારા સુધી અમે પહોંચાડીએ.